હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. આ શિયાળાની ઋતુમાં નીરાનું વેચાણ વ્યાપક પ્રમાણમાં થતું હોય છે, ત્યારે નીરોમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ ઉઠી છે. સુરતમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નીરાના નમૂના લેવામાં આવ્યા છે. કુલ 8 જગ્યાએ તપાસ કરીને 8 સેમ્પલ લઈને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. શિયાળાની ઋતુમાં લોકો સ્વસ્થ રહેવા માટે નીરાનું સેવન કરતા હોય છે અને હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે સુરત શહેરમાં નીરાનું વેચાણ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થતું હોય છે. નીરાને આરોગવા માટે ખૂબ જ લાભદાયક પ્રવાહી માનવામાં આવે છે. એવામાં શહેરીજનોને કોઈ આરોગ્યલક્ષી તકલીફ ઊભી ન થાય તે માટે નીરાના સેમ્પલ લેવાની કામગીરી મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા કરવામાં આવી છે. અલગ અલગ ટીમો બનાવીને નીરાના વેચાણ કેન્દ્રો ખાતે ઘણી તપાસ કરવામાં આવી હતી અને કુલ 8 જગ્યાએથી 8 નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂના તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટમાં જો કોઈ ખામી સામે આવશે તો આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નીરાના વેચાણની શરૂઆતી થતાની સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા સક્રિયતા દાખવવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને સુરતમાં ઘોડદોડ રોડ, કતારગામ, ઉધના ચોક બજાર, ભાગળ સહિતના વિસ્તારોમાં તપાસ કરીને આ નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.